જેનું નામ અને અમારા જેવા ઘણા બધા એના જીવનમાંથી ખાસ કરીને એમના શબ્દમાંથી પ્રેરણા લે છે, એનું સ્પીચ જોઈ અને મૂંગા પણ બોલતા થઈ જાય એવા એક આદર્શ વક્તા સુરતમાં માત્ર પટેલ સમાજ નહીં, સર્વજ્ઞાતિના કોઈ પણ પ્રકારના ફંક્શનની અંદર આદર્શ વક્તાશ્રી તરીકે જેમનું નામ છે એવા આપણા સૌના લાડીલા અને જેનું નામ આપણા ન પહોંચ્યું હોય એવું ક્યારેય ન બની શકે એવું નામ એટલે કાનજીભાઈ ભાલાળા. જોરદાર તાલીઓથી વધાવીએ. ખમાડીના આંગણે આજે સરસ પવિત્ર કામ થઈ રહ્યું છે. પાળિયાદના પૂજ્ય નિર્મળાબા સહિત સંતોની હાજરીમાં અમરેલીના 9 રત્નોનું વિશેષ સન્માન સાથે અને વિશાળ સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે 201 યુગલો પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. ગોપાળભાઈથી માંડીને ગોરધનભાઈ સુધીના તમામ વક્તાઓએ ખૂબ સરસ વાતો પણ કરી છે. સમય પણ થયો છે, પણ મને ખૂબ આનંદ છે કે નાનકડા એવા છમાડીએ આખા ગુજરાત નહીં પણ જ્યાં જ્યાં લક્ષ ચેનલ કે વિવિધ ટીવી માધ્યમથી આ ન્યૂઝ જતા હશે ત્યાં સુધી આ સેવાની સુવાસ ફેલાણી છે. આજે 201 યુગલોના લગ્ન વ્યવસ્થા એ સામાન્ય બાબત નથી. એટલે સૌ પ્રથમ તો ગોપાળભાઈ, જાદવભાઈ અને આખો વસ્ત્રપરા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મને એવું લાગે કે 1 લાખની જો મેદની અહીંયા હોય તો બધાએ જોરદાર તાળી પાડીને આ વસ્ત્રપરા પરિવારને આપણે અભિનંદન આપવા જોઈએ કે આપણે ખૂબ પરોપકારનું મોટું કાર્ય કર્યું છે. અહીંયા ધર્મ અને સંતો ખૂબ મોટી સંખ્યામાં હતા અને ખૂબ વાતો થઈ છે. અને બધાનું એક જ બાબત હંમેશા હોય છે, ધર્મ એટલે શું? મને એવું લાગે છે કે ધર્મ એટલે કર્તવ્યનું પાલન કરવું. માન્ય શ્રી ગોપાળભાઈ અને એના પરિવારે પોતાને કંઈક સુખ સંપત્તિ આપી છે તો બીજાના માટે કંઈક કરવું એ માણસનું કર્તવ્ય છે અને એણે કર્તવ્યનું પાલન કર્યું છે. આજે ખૂબ બધાએ વાતો કરી. મને ભલે એમ કીધું કે ખૂબ તમે પણ વાતો કરજો, મારે વિશેષ વાતો નથી કરવી, પણ આ સમૂહ લગ્નના માધ્યમથી અહીંયા ઉપસ્થિત આ જનમેદની આવો કાર્યક્રમ પહેલાં તો એ વિચારવું જોઈએ કે ગોપાળભાઈએ આવું ભવ્ય આયોજન અને દીકરીઓને પરણાવવા માટેનો આ પ્રસંગ શા માટે યોજ્યો છે. જો આપણને હેતુ સમજાય તો આખા કાર્યક્રમની બાબત ઓટોમેટિક આપણને સમજાય. કાર્યક્રમનું આયોજનનો હેતુ કે મારા વિસ્તારમાં મારે એવા ગરીબ પરિવાર, જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને પરણાવવાની હોય ત્યારે મા બાપને રાતે ઊંઘ ન આવતી હોય, મારે કંઈક સરસ કામ કરીને આ એક ભગીરથ કાર્ય કરવું છે. એક હેતુ આ પણ હતો. બીજો હેતુ એ પણ હતો કે જો માત્ર આર્થિક જ મદદ કરવી હોત તો બધા પરિવારને એના ખાતામાં રકમ જમા આપી દીધી હોત કે કરિયાવર મોકલી દીધો હોત. માત્ર આર્થિક મદદ કરવાનો પણ હેતુ નહોતો. બધા લોકોને જ્યારે આ સમૂહ લગ્નના માધ્યમથી અહીંયા એકઠા થાય ત્યારે 2-5 વાતો તમારા મન હૃદય સુધી પહોંચાડવાનો પણ એક બહુ મહત્વનો હેતુ હોય છે. ગોપાળભાઈ એના સ્વાગત પ્રવચનમાં એક વાત કરેલી કે વ્યસન મુક્તિની. આવી અનેક વાતો ભાઈ શ્રી સૌજીભાઈ ધોળકિયાએ પણ કરી. આજે આપણે અહીંયા આવ્યા હોઈએ તો એકાદી વાત મુઠ્ઠીમાં પકડીને આપણા જીવનમાં એને ઉતારવાની જરૂર છે, સમજવાની જરૂર છે. આવા અસંખ્ય સમારોહ યોજાય છે. પૂજ્ય મોરારી બાપુ સહિત સંતોની કથાઓ પણ થાય છે. જાહેર જીવનના મહાનુભાવો ઘણી બધી શિખામણ પણ આપે છે. પણ આપણને શિખામણ ક્યાં લાગે છે? કોઈ પણ વાત હોય એને સમજવાની કોશિશ કરવાની જરૂર છે. નાનકડા વિદ્યાર્થીએ પણ બહુ સરસ વાત કરી. આપણે સાંભળીને તાળીઓ પણ પાડી. માત્ર તાળીઓ પાડવાનો અર્થ નથી, એને સમજવાનો પણ અર્થ છે અને પોતાના જીવનમાં ઉતારવાનો પણ બહુ જરૂરી છે. સામાન્ય વાત લો, આપણે જો વ્યસન મુક્તિની વાત કરતા હોઈએ, જે વ્યક્તિ પોતાના પરિવારને ચાહતા હોય,
જે વ્યક્તિ પોતાને ખુદને ચાહતી હોય એ કદાચ જીવનમાં ક્યારેય વ્યસન ન કરે. ત્યાંથી અટકવાની વાત નથી. જ્યારે લગ્ન થાય છે, આ મંગલ પ્રસંગ છે, ત્યારે સૌજીભાઈ તો એવું પણ કીધું કે આવા ભવ્ય સમારોહમાં લગ્ન થયા હોય એ વરરાજાઓને કદાચ જો વ્યસન હોય તો આવતીકાલથી મૂકવું જોઈએ. આ સામાન્ય ટકોર નથી. આજે સૌથી મોટી વાત હોય, આપણા યુવા ધનને ખોખલું કર્યું હોય તો વ્યસને કર્યું છે. એમાં પણ ખૂબ મોટી બાબત સમજવાની છે. સમાજના કોઈ દૂષણ હોય, સમાજની કોઈ રૂઢિગત માન્યતા હોય, એમાંથી બહાર લાવવા માટે અહીંથી જે મહાનુભાવોએ હાકલ કરતા હોય એમાંથી થોડી થોડી વાત જીવનમાં ઉતારવી જોઈએ. આજે 1 લાખ લોકોની વ્યવસ્થા એ આ સમાડી જેવા ગામમાં કરવી એ બહુ અઘરી હોય છે. પણ ગોપાળભાઈ છેલ્લા 2-3 મહિનાથી મહેનત કરતા હતા. અહીંથી સરસ બધા વ્યક્તિએ ઉલ્લેખ પણ કર્યો કે આખી વ્યવસ્થા સંભાળવામાં બાબરા તાલુકા અને બીજા ગામના લોકો પણ અહીંયા આવ્યા અને દરેક ગામના મંડળોએ કામ કર્યું છે. ત્યારે મને એવું લાગે છે કે સ્વયંસેવક તરીકે કામ કરતા અંદાજે 3000 જેવા સ્વયંસેવક મિત્રોને પણ આપણી તાળીઓથી વધાવીને એને બિરદાવવા જોઈએ કે ધન્ય છે કે આવા સરસ કાર્યમાં તમે તમારું શ્રમ કાર્ય આપો છો અને તમે આ કાર્ય કર્યું છે. અને ગોપાળભાઈએ તો ઘડતરનું કાર્ય કર્યું છે. મને આનંદ છે કે મારા ગામનું પણ એક અહીંયા વ્યવસ્થામાં સ્વયંસેવક ભાઈઓ કામ કરે છે. પણ જ્યારે આ સ્વયંસેવક તરીકે કામ કરવા ભેગા થાય ત્યારે હંમેશા ગામના સારા કાર્ય માટે એક વિચાર બીજ રોપાતા હોય છે કે ચાલો આપણા ગામમાં આપણે જળ સંચયનું કામ કરીએ, ચાલો આપણા ગામમાં હેલ્થ પ્રોજેક્ટ છે એમાં સહયોગ આપીએ. એટલે ગોપાળભાઈએ માત્ર 201 યુગલોને નથી પરણાવ્યા કે માત્ર 201 કન્યાનું માત્ર કન્યાદાન નથી કર્યું, પણ આવા અસંખ્ય યુવાનોને જીવનમાં કંઈક ધબકતું જીવન જીવવા માટેની મોટી પ્રેરણા આપી છે. એ પણ ગોપાળભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને છેલ્લે મારે તો તમને બધાને અભિનંદન આપવા છે કે 5 વાગ્યાથી અત્યારે ખૂબ સમય થયો છતાંય તમે આખા સમારોહની ગરિમા જાળવતા અહીંયા શાંતિથી બેઠા છો. ત્યારે ઉપસ્થિત તમામ વ્યક્તિને વંદન સાથે અભિનંદન કરવાનું થાય કે તમે આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. દાતાને કામ કરવાનું મન ત્યારે જ થાય કે આવા લોકોનો સહયોગ હોય. લોકોના સહયોગ જો ન હોય તો દાતા નિરાશ થાય. અહીંયા એક છેલ્લી વાત મારે કરવી છે ને ખાસ કરીને બહેનોને કરવી છે. આપણા સૌરાષ્ટ્રવાસી સમાજમાં અત્યારે બહુ મોટો એક પ્રશ્ન છે દીકરીઓના સંબંધો કરવા માટેનો. સમય સારું મોડું કરવામાં સમય જાય છે, સમયસર સંબંધ નથી થતા અને પરિણામે મા બાપને બહુ મોટી મુશ્કેલીઓ પડતી હોય છે. આ બહુ મોટી વિટંબણાઓ છે. ત્યારે દીકરીઓના સંબંધો સમયસર જો થતા જાય તો મને એવું લાગે છે કે ઘણા પ્રશ્નો હલ થાય. અને મારે એની ટિપ્સ આપવી છે કે આપણે કોઈ પણ દીકરીના સંબંધની વાત કરતા હોઈએ તો એ સંબંધમાં આપણે શું જોતા હોઈએ છીએ. આપણે દીકરીના સંબંધ માટે કેવું ઘર જોઈએ છે. આજે આ સમાડીના ગામના આયોજિત ગોપાળભાઈના આ પ્રયાસથી યોજાયેલા સમૂહ લગ્નમાં અહીંયા આવેલા તમામ વ્યક્તિઓ સમાજ જીવનની આવી એકાદી સમસ્યાને પણ જો સોલ્વ કરવા માટે, ઉકેલ લાવવા માટે સમજણ કેળવે તો મને એવું લાગે છે કે 3000 સ્વયંસેવકોનો પુરુષાર્થ પણ સાર્થક થયેલો ગણાય અને કરોડો રૂપિયાનો ખર્ચ પણ સાર્થક થયેલો ગણાય. આપણે દીકરીનો સંબંધ જોતા હોઈએ ત્યારે સૌથી 4 વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ રૂપ, કે કેવું રૂપ છે અને સ્વાભાવિક છે કે કેવો છોકરો દેખાવડો છે. દીકરીના સંબંધ માટે પહેલું પગલું હોય તો એ દીકરાનું છોકરાનું રૂપ જોતા હોઈએ છીએ. દીકરીના સંબંધ માટે બીજો મુદ્દો જોવો હોય તો એનું શિક્ષણ જોવાતું હોય છે કે કેટલું ભણેલો છે, આપણું લેવલ છે કે કેમ. બીજો મુદ્દો છે શિક્ષણ અને ત્રીજો મુદ્દો છે રૂપિયા, પૈસા. દીકરાનું ઘર કેવું છે, દીકરો કમાય છે, મૂર્તિઓ સારી કમાણી કરતો હોય તો પૈસાની બાબત થયા.
પેલું રૂપ જોવાય છે, બીજું શિક્ષણ જોવાય છે, ત્રીજું પૈસા જોવાય છે અને ચોથું જોવાતું હોય તો ખાનદાની જોવાય છે. જો આ 4 બાબત હોય તો દીકરીનો સંબંધ આપણે તરત કરી શકતા હોઈએ છીએ. પણ મારે એક સત્ય અને વાસ્તવિકતા કહેવી છે કે આ 4 બાબત એક સાથે એક વ્યક્તિમાં ક્યારેય હોતી જ નથી. તમને જો રૂપ ગમતું હોય તો શિક્ષણમાં બાંધછોડ કરો, તમને શિક્ષણ ગમતું હોય તો રૂપમાં બાંધછોડ કરો, તમને પૈસા ગમતા હોય તો શિક્ષણ અથવા રૂપમાં બાંધછોડ કરો, તો સંબંધ થાય. આટલી નાની વાત પણ ન સમજાય અને પરિણામે દીકરીની ઉંમર મોટી થાય, યોગ્ય મૂર્તિઓ ન મળે, બીજા પ્રશ્ન ઊભા થાય. આ ગામડાનો બહુ મોટી સમસ્યા લોકોને પીડાઈ રહી છે. આ પીડાને આપણે હળવી કરવી હોય તો સમજણ જોઈએ. ગોપાલભાઈ અને પરિવારે આ સરસ મજાનો સમારોહ યોજ્યો. અરે આજે માત્ર સમાડીમાં આવેલા 1 લાખ લોકો નહીં, પણ ગુજરાત અને રાષ્ટ્ર સહિત બીજા દેશ સહિત આ લખ ચેનલના માધ્યમથી કરોડો લોકો આ કાર્યક્રમ માણી રહ્યા છે. અને કાર્યક્રમના માધ્યમથી એક મેસેજ જાય કે નાનકડા ગામમાં કેટલા બધા પરિવારોનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. 400 પરિવાર એવા કે એના પ્રસંગ ઉકેલાઈ ગયા. અને મને ખબર છે કે ગામડામાં કોઈ પણ દીકરા કે દીકરીના લગ્ન બાપ કરે ને તો દેવું નથી થતું, એવું થતું જ નથી. દેવા વગર લગ્ન જ પૂરા નથી થતા. આપણે લગ્ન કરવા છે, ગામને જમાડવા છે અને પરિણામે દીકરાના લગ્નની સાથોસાથ દેવાનો ટોપલો, દેવાનો બોજ આપણે આપીએ છીએ. આખી જિંદગી ઢસરડા કરે છે. દીકરાને દેવામાંથી મુક્ત રાખો, આવા સાદાઈથી લગ્ન કરો, એની બચત થાય તો જીવનમાં જીવવા માટે એને કામ લાગે. આવી સમજણ પણ શીખવાની જરૂર છે. અને છેલ્લે માણસ તરીકે ધબકતા જીવો. મને આજે ખૂબ ગમ્યું. ગોપાલભાઈને બધાએ બિરદાવ્યા, ગોપાલભાઈએ લગ્ન યોજ્યા, ગોપાલભાઈએ નવરત્નનું સન્માન કર્યું, ગોપાલભાઈ આટલા બધા વ્યક્તિને અહીંયા હાજર રાખ્યા, ગોપાલભાઈએ તમારા સુધી આ સંદેશ પહોંચાડ્યો, ગોપાલભાઈએ ટીવીના માધ્યમથી આ વાત ઘર ઘર સુધી પહોંચાડી. એ માણસ ધબકતું જીવન જીવે છે. માણસે ધબકતું જીવન જીવવું જોઈએ એવો દાખલો એમણે બેસાડ્યો છે. માત્ર જન્મીએ અને માત્ર મરીએ ત્યાં સુધી જીવવાનો અર્થ નથી. માણસે ધબકતું જીવન જીવવું જોઈએ. માણસ 2 પ્રકારના હોય. એક માણસ એવો બધા જીવે છે એવું જીવે, બધા કામ કરે છે એવું કરે, બધા વિચારે છે એવું વિચારે અને બધા વર્તન કરે એવું કરે. એને ટોળું કહેવાય. મોટા ભાગના આપણે ટોળામાં જીવીએ છીએ સામાન્ય માણસ. પણ અસામાન્ય માણસ, બીજા કરતાં કંઈક વિશેષ, બીજા કરતાં વધારે, બીજા કરતાં સારું, બીજા કરતાં શ્રેષ્ઠ કાર્ય કરે, એ અસામાન્ય કહેવાય. આ દુનિયામાં અસામાન્ય માણસની જ નોંધ લેવાય છે, સામાન્ય ટોળાની કોઈ નોંધ નથી લેતો. અહીંયા લોકો, યુવાનો, સ્વયંસેવકો હંમેશા કંઈક અસામાન્ય બનવાની કોશિશ કરે, એવો પ્રયાસ કરવાની પ્રેરણા આપવાનું કામ પણ ગોપાલભાઈએ કર્યું છે. ગોપાલભાઈ, એમના દીકરા પંકજભાઈ, જાદવભાઈ, એમનો પરિવાર, બધા વ્યક્તિએ આજે અસામાન્ય વ્યક્તિત્વનો પરિચય કરાવીને બહુ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સ્વયંસેવક મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. જે પક્ષકારો સમજણ દાખવીને પોતાના દીકરા કે દીકરીના લગ્ન કરીને થોડી પણ બચત કરી છે, એની સમજણને પણ હું સલામ કરું છું. જે યુગલોએ આ સમૂહ લગ્નમાં જોડાવાની સંમતિ આપી છે, એણે પણ સમજણના દર્શન કરાવ્યા છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીવાર આપ સૌને અભિનંદન, ગોપાલભાઈને વિશેષ અભિનંદન, આભાર સાથે વિરમું છું. થેન્ક યુ. જય હિન્દ. આપનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર 5મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો સાર એટલે આપણા હૃદયમાંથી, નાભીમાંથી ઉત્પન્ન થયેલા એક એક શબ્દ ને એક એક વિચાર. કાનજીભાઈ ભાલાળાને
સંપૂર્ણ પારદર્શક ટ્રાન્સપેરેન્ટ પ્રાસંગિક ઉદ્બોધન કરી ગોપાલભાઈની એક એક પ્રવૃત્તિની નોંધ લઈ આ પ્રવૃત્તિ આ દેશની સીમાઓને પહેલે પાર કઈ રીતે પહોંચી શકે, જીવનનો ખરો અર્થ શું એ સંપૂર્ણ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મળી લઈ 5મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવને ગોપાલભાઈ અને એમના પરિવારને તબકતું એક પ્રકારનું અભિનંદનનો ગુલદસ્તો આપ્યો. એ બદલ એમને જોરદાર તાલીઓથી વધાવીએ.